માતાજીને લડી આવે. જગતના ચોકની માલિકા માતાજી મેલોડી આવ્યા છે. જેને જેનો આશીર્વાદ એને એની લાજ. જેને જેનો આશીર્વાદ એને એની લાજ. રાકા થઈ અને રખડતા જારીના નોતા અમાણે જુવાર. રાકા થઈ અને રખડતા જારીના નોતા અમાણે જુહાર. પણ એ જોગ માયા મેલડી હાથ જે કાંઈ દયા જે કાંઈ કૃપા જે કાંઈ લીલા પીળા ફરિયાની જોગ માયા કૃપા મારી હામા કાંઠા વાળી મેલડી તારી છે. એક પ્રસંગ સત્ય ઘટના અવારનવાર ગઈકાલે જે ગેલાભાઈનો ફોન આવ્યો, બેનનો એનો ફોન આવ્યો, મારી ઉપર વાત થઈ. ગઈકાલે જે વાત બેન મને કરતા હતા, સંજયભાઈ દુઃખ ખૂબ જોયું છે. સંજયભાઈ દુઃખ અમે ખૂબ જોયું છે અને જેથી દુઃખની વેળા થઈ છે ને તેથી આંખની માલી પાસે આહુડા હોય ને એક બાજુ તમારી વાતો ચાલુ હોય. અવારનવાર પ્રસંગ અમારા બેનબાની સાંભળે છે કે જગતના ચોકની માલિપા મેલોડી કરે સાહેબ એવું કોઈ ન કરે. પ્રવીણભાઈ કે સાહેબ એક માળાના મોતીડા હોય ને કદાચ ગમે એવા ગેલાભાઈ વિખાઈ ગયા હોય ને ગમે એમ કદાચ ગમે એમ છૂટા પડી ગયા હોય ને પણ કદાચ મારી મેલડી હોય ને દોરો લઈને બેહેન તો સાહેબ એક માળાની માલિપા પોરોવીને માળા બનાવીને પહેરાવી દે સાહેબ. થોડી વાર આપ બધાને વિનંતી કરી મારી વાત ઉપર ધ્યાન આવજો. એક નાનો પ્રસંગ સત્ય ઘટનાનો અવારનવાર બેન સાંભળે છે ને એમની યાદી છે. માતાજી મેલડીને પ્રસંગ મારે કરવો છે. જગતમાં જેથી કોઈ ધણી ન થાય સાહેબ, જગતમાં જેથી કોઈ ધણી ન થાય ને તેથી કદાચ ખોળો લઈ લ્યો મારી જોગ માયા મારી હામા કાંઠા વાળી મેલડી નો. કદાચ જઈ ખોળાની માલિપા એ બાળ જાણી અને બેહાડે ને માથે મમતાનો મીઠકનો હાથ ફેરવે અને જન્મ દેનારી જનેતા માં હોય કદાચ એવો પ્રેમ નો આપે ને સાહેબ તેથી તો મારી જોગ માયા હામા કાંઠાનું ધર્મ મેલડી નો છે. ગેલાભાઈ નો આખો પરિવાર અમારે બે ભાણીબેન બે ઢીંગલ્યું એને પણ એટલો બધો ભૂરો હોય એમ કે અડધી રાતે 12 ના ટકોરે કદાચ આપની સામું જોઈને એમ કેમ કે આવજો મેલડી સાહેબ. આપને સામું જોઈને એમ કેમ કે આવજે મેલડી તો રાતે 12 ના ટકોરે હુતા પછી માથે હાથ ફેરવવા જાય કે બેટા ઉદાસ ને હું તારી માં છું. મેં સાહેબ પેલા કીધું ને મેણું નો મારીએ મેણું માથાનો ઘા. મેણું નો મારીએ મેણું માથાનો ઘા. સાહેબ હોય અને દોરો ખોયાની માલી પાસે આમ પરોવાય ને જેમ જેમ હોય નો આમ જેમ વેધો હાલ્યો જાય ને સાહેબ એમ આંખની માલિપાથી એક એક દડ દડ આહુડું હાલ્યું જતું હતું. ગાય મેલડી ગાય મેલડી.
મારી અમે દુબળા છે, અમારું ઘર દુબળું છે, અમારો દેહ દુબળો છે, મેલોડી તારું ભજન કરીએ છીએ, તારું નામ લઈએ છીએ. હે અમારી જોગમાયા મેલોડી, અમારી ખામા કાંઠા વાળો અમારું ધર્મ, તું દુબળી નથી. મારી મલક મને વાંજણી અડધી રાતનું મધર ભાંગે ને સાહેબ, તો અડધી રાતના મધર જગાડીને કે બેટા ખોયું પરોવે છો, મારા ફોટા ને રેડ્યું છે ઈના ઈ ખોયાની માલી પાસે જો હુવડાવું ને તારા મોઢે હાલડા નો ગવડાવું તો મેલોડી નો હામા કાંઠાનું ધર્મ છું, હામા કાંઠાની મેલોડી છું બેટા. ઈના ઈ ખોયાની માલી પાસે તારા લાલ ને હુવડાવું, માથે મીઠકનો હાથ ફેરવું, તારા મોઢે હાલડા ગવડાવું તો જગતના ચોકની મારી પણ વહતડી વાળી હામા કાંઠાની મેલોડી ગવડાવું. સાહેબ ક્યાંક આપણો ભરોસો દુબળો હોય, ક્યાંક આપણો વિશ્વાસ દુબળો હોય, માતા દુબળી ન હોય. અને દુનિયામાં ગમે ને આવ્યા જવું સાહેબ, મેલડી 3 અક્ષરનું નામ છે, ખાલી મેલડી 3 જ અક્ષરનું નામ છે મેલડી. એકવાર અહીં લખવું પડે મેલડી એમ છે, હૃદયના ધબકારે કદાચ લખાઈ જાય ને કે મેલડી એમ. કારણ કે સાહેબ અમે જે ગામો ગામ નીકળીએ સાહેબ, આ વિસ્તારમાં ના ગામમાં પહેલી વાર આવ્યો છે. પેલા ભાઈ અરે કોઈ ઓળખાણ નથી, ફોન થી જ બી આવ્યો છે. પણ ઓળખાણ છે ને મોટી અમારી મેલોડીની છે સાહેબ. અમે ગોખલિયામાં કઈ નીકળ્યા છે, મારી દૂધી જાય છે. સાહેબ એના નામના દીવાના ગાંડા થઈ ગયા છે. બસ મેલોડી સિવાય બીજી વાત નથી આવતી. સવારે જાગીએ નથી મેલોડી, રાતે છેલ્લે કદાચ સાહેબ આ ખોળિયું જેથી ખાલી થવાનું છે ને તેથી પહેલું નામ જીભ ઉપર મેલોડી જશે. પણ સાહેબ દુનિયામાં ગુજરાતના ગમે ખૂણે આંટો મારી લઈને બધે મેલડી બેઠી છે, બધે એકની એક માતા છે. જેવા જેવા કામ કર્યા એવા નામ લઈને બેહી ગઈ. પછી મારી રામપરાના ભૂરિયા વડવાળી કયો, મારી કાળિયા બીડવાળી કયો, મારી કાળુ કટારિયાની ભૂતિહાર વાળી કયો, મારી હામા કાંઠાની કયો, મારી ઘુઘરિયાળી કયો. સાહેબ બધે મેલડી તો એકની એક બેઠી છે. જ્યાં જેવા કામ કર્યા એવા નામ લઈને બેહી ગઈ. જેવો જેનો ભરોસો, જેવો જેનો વિશ્વાસ, જેવી જેની વાત છે. કાયમ કહું છું સાહેબ, જે વાત તમે તમારા ભાઈબંધને ન કરી શકો, જે વાત તમે તમારા ભાઈને ન કરી શકો, જે વાત તમે તમારા માવતરને ન કરી શકો, છોડો સાહેબ વાત કદાચ એવી હોય કે તમે તમારે ઘરની તમારી અર્ધાંગના હોય, તમારી ઘરેથી બાઈ હોય એને ન કરી શકો. એ વાત કદાચ એ મેલોડી બેઠી ને સાહેબ એના કાનમાં એકવાર જઈને કહી આવો ને, એ સાહેબ એના કાનમાં જઈને કહી આવો ને, કોઈને કહેવાય એવી વાત ન હોય, પણ એના કાનમાં એકવાર કહી દો ને ભલામણા જોઈ સાંભળે ને ત્રીજો દાડો જવા દે તો સાહેબ હામા કાંઠાનો ધર્મ મેલોડી ન હોય. સાહેબ જેને કોઈ ન સાંભળે ને એને મેલોડી સાંભળે, વાર લગાડે છે. તાક પૂરેપૂરો લઈ લે, વાર લગાડે 5 દી 15 દી 6 મહિના વરહ દી, તાક પૂરો લઈ લે એક વાર ને કદાચ તાગ ને એની કસોટીમાંથી પાર ઉતરી જાય ને સાહેબ, પછી કદાચ 71 હોય કે 51 પેઢી હોય, તારી લે મેલોડી તારી.